આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर. पंकज नागर जी मेरे दोस्त हैं. मुझे खुशी है कि जीटीपीएल पर वो ज्योतिष एक विज्ञान के 501 शो पूर्ण कर रहे हैं. દર્શકોના અમૂલ્ય પ્રતિસાદ વચ્ચે જટિલ પ્રશ્નોના સરળ જવાબ એટલે જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો મારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન, જ્ઞાન, વિશેષ જ્ઞાન, આ શો તેની પ્રલંબ યાત્રા એટલે કે 6 ફેબ્રુઆરી 2017થી લઈ અને આજ દિન લગી આ ચાલી રહ્યું છે. આ પ્રલંબ યાત્રાની અંદર મારા જે બહુ જ મહત્વના સાથીદારો, એને તમે અહીં નથી જોઈ શકતા કારણ કે કેમેરાની પાછળ બેઠા છે, કારણ કે કેમેરા મેન છે, બરાબર છે. તમે ગમે એટલા ઇમ્પોર્ટન્ટ મેન હોઈએ પણ કેમેરામેન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન અસ. કારણ કે એના કારણે તમે જોઈ શકો છો, અમને અમારા દર્શન કરી શકો છો અને અમે તમારા સુધી અમારી વાણી, આ પ્રકાશ અને કેમેરામેન મિત્રો, લાઇટમેન મિત્રોના સહકારથી પહોંચી શકીએ છીએ. અશોકભાઈ તેમની જગ્યાએ છે જ, કારણ કે બાજુમાં કોઈ ના હોય તો પછી આ વાતચીતનો દોર આગળ ચાલે જ નહીં. પુનઃ આપણે નમસ્કાર અને આ શોમાં આગળ વધીએ. પંકજભાઈ બિલકુલ, પણ એની સાથે એક વાત સત્ય અને વાસ્તવિકતા એ પણ છે કે દર્શક મિત્રો, જે જ્ઞાન વિશેષની યાત્રા છે એ ડૉક્ટર પંકજભાઈ નાગર વગર પણ અધૂરી છે. જબરદસ્ત જ્યોતિષ વિજ્ઞાનનું આપણને માર્ગદર્શન અને અવિરત ગ્રહો, નક્ષત્રો, યોગોની જે જ્યોતિષની આ યાત્રા જબરદસ્ત માર્ગદર્શન આપે. પંકજભાઈ આપનો વિશેષ આભાર. પંકજભાઈ શોમાં આજે પણ આપણે ઘણી બધી વાતો કરીશું, રસપ્રદ સવાલો પણ છે, રિવર ગેસ પણ આવી ગયા છે. પણ હર હંમેશની જેમ દર્શક મિત્રોના આપણી પાસે હજારો કોમન જે સવાલો આવતા હોય છે એમાંથી થોડા સવાલ લઈએ. અને આજે આપણા એવા દર્શક મિત્રો કે જે વેપારી મિત્રો છે અને પોતે ધંધા વ્યવસાયમાં જોડાયેલા છે, એ લોકોના સવાલ છે. પંકજભાઈ, એનો સવાલ છે કે ધંધા વ્યવસાયમાં તેજી મંદીનો દોર ચાલતો રહેતો હોય છે અને એમાં જ્યોતિષની દ્રષ્ટિએ ઘણા દોષ બી બનતા હોય છે. તો જે જાણવાની ઈચ્છા છે કે ભાઈ દોષ જે છે એ દેવદોષ છે, દાનવ દોષ છે, યક્ષ દોષ છે. તો આ બધા દોષની જરા ચર્ચા કરવી છે એમની ઈચ્છા છે. અને તો આપણે પૂછવા માંગીશ કે આ ત્રણેય દોષનું જે એક વર્ણન સારું, બીજું કે એની જે અસરો છે અને આ અસરોમાંથી બચવાના જે ઉપાયો છે એ જાણવાની એમની જિજ્ઞાસા છે. તો હું ઈચ્છીશ કે આપણે અશોકભાઈ પહેલી વાત કરીશ કે દોષ કુલ 7 પ્રકારના હોય છે અને આ તમામ દોષ વેપારી મિત્રોને ખાસ લાગુ પડે છે. જો આ દોષ તમારી કુંડળીમાં હોય તો તમે શાંતિથી વેપાર કરી શકતા નથી. આ 7 મુખ્યત્વે જે દોષ છે એમાં દેવ દોષ છે, દાનવ દોષ છે, યક્ષ દોષ છે, અસુર દોષ છે, ગંધર્વ દોષ છે, ભુજંગ દોષ છે, પ્રેત દોષ છે. તો આ 7 દોષ એ તમને વેપારમાં કઈ જગ્યાએ કેવી રીતના નડે છે. હવે જો દેવ દોષ છે અશોકભાઈ, એ થોડોક નિર્દોષ છે. તમે 3 દોષની ચર્ચા કરવાની વાત કરી. બિલકુલ. કારણ કે દેવ શબ્દ એવો છે કે જે અતિ પવિત્રતા સાથે, આશીર્વાદ સાથે, કૃપા સાથે જોડાયેલો છે. એટલે દેવ બને ત્યાં સુધી કોઈનું ખરાબ કરે નહીં, કારણ કે દેવ છે. બિલકુલ બરોબર છે. 3 પ્રકૃતિ હોય, દેવ, દાનવ અને માનવ. માનવમાં ભલે માનવતા ના હોય પણ દેવમાં દેવત્વ હોય છે. બિલકુલ. રાક્ષસ પ્રકૃતિનો તો આપણે કઈ ચર્ચા કરવાનો વિષય નથી આવતો. એટલે જ્યારે દેવ દોષ હોય તો એવા વેપારીઓના સંદર્ભમાં શું બનતું હોય છે કે જનરલી એમનો નફો ખૂબ જ ઓછો આવતો હોય છે. નુકસાન નથી થતું, કારણ કે દેવ છે ને પરમ કૃપાળુ પરમાત્મા કહેવાય. એટલે શું થાય કે નફો ઓછો આવે, વેચાણ ઓછું થાય, ધંધાની અંદર અશાંતિ લાગે. તમને તમે જાઓ
જૂના જમાનામાં જેને ગલ્લો કહેવામાં આવતો, ગલ્લા પર બેસે, ઇસ્કોતરો પડ્યો બાજુમાં, આ બાજુ ગલ્લો પડ્યો હોય, મુનિમ લખતો હોય, પૈસા ક્યાંક મૂકવા માટે ડ્રોવર જેવું ખોલવાનું હોય, બાજુમાં કબાટ ખોલવાનું હોય. તો દેવદોષની અંદર કેવું હોય કે માણસ આ ગાદી પર જઈને બેસે. હવે ટેબલ ખુરશી આવી જાય, પહેલા જમીન ઉપર ગાદલું થઈને પેલો ગલ્લો ઇસ્કોતરો મૂકતા હતા. બિલકુલ. એ જમાનો ગયો સાહેબ. તો આ દેવદોષની અંદર ક્યાંક અશાંતિ લાગે, ઓછો નફો આવે, આવા લોકો શું કરવું જોઈએ કે જે લોકોનો દેવદોષ હોય એ લોકો ખાસ શીત કુંજિકા સ્ત્રોત કરવું જોઈએ. ઉપરાંત તમારી ઓફિસ, શોપ એમાં ઈશાન ખૂણાની અંદર સુખરનો સ્પ્રે કરવો જોઈએ. બે વસ્તુ ખાસ યાદ રાખવાની. રોજ સવારે ઓફિસમાં જવાનું, ઈશાન ખૂણામાં ઊભા રહેવાનું, દીપ પ્રાગટ્ય કરવાનું, ધૂપ અગરબત્તી કરવાની અને ત્યારબાદ સિદ્ધ કુંજિકા સ્ત્રોતના 11 પાઠ કરવા જોઈએ. અને ઉપરાંત સુખરનો સ્પ્રે કરવાથી તમારો જે દેવ દોષ હોય એ જાય છે અને તમારા નફાની અંદર વધારો થાય છે. ધંધામાં જે અશાંતિ હોય એમાં પણ તમારે ઘણી અશાંતિ ઓછી થઈ જાય છે અને શાંતિની શરૂઆત થાય છે. હવે દાનવ દોષની વાત કરીએ. આપણે પણ 3 દોષ પૂછ્યા ને. બિલકુલ બિલકુલ. દાનવ દોષમાં કેવું હોય કે વેપારી નફો રળતો હોય, લાભ મળતો હોય, ધંધો વ્યવસ્થિત ચાલતો હોય, પણ પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય કે એના નોકર ચાકર વર્ગ સાથે ખૂબ જ ઝઘડા થતા હોય. જેમ કે મલેચ્છ વર્ગ છે, નોકર ચાકર વર્ગ છે, સ્વીપર છે, મુનિમ છે, ક્લાર્ક છે, ગુમાસ્તો છે, એની સાથે ખૂબ જ ઝઘડા થતા હોય છે. એને આપણે દાનવ દોષ કહીશું. આમાં કશું જ કરવાનું હોતું નથી. સામાન્ય રીતે તમે દુકાન ઉપર લીંબુ મરચાં તો લટકાવતા જ હો છો, બરોબર ને? લીંબુ મરચાં લટકાવતા હો, પરંતુ હવે કરવાનું એટલું છે કે તમારું જે ગલ્લો જેને શબ્દો કેશ બોક્સ જેને કહેવામાં આવે છે, એ ગલ્લાના ડ્રોવરની અંદર તમારે કોળસાનો એક ટુકડો મૂકવું, મરચું 1 મૂકવું, લીંબુ 1 મૂકવું, 1 ફટકડી મૂકવી, 1 મીઠાનો ગાંગડો મૂકવો અને 5 ગોમતી ચક્ર મૂકો તો તમારો જે દાનવનો દોષ છે તે નિર્મૂળ થઈ જાય છે. એટલે તમારા સબોર્ડિનેટ જે સ્ટાફ હોય ને, સ્વીપર હોય કે તમારા મુનિમ હોય, ગુમાસ્તા હોય, ચા બનાવનારા હોય, કેન્ટીન બોય હોય, સાયકલ લઈને બહાર કોરિયર કરવા જતા, એ પ્રકારનો વર્ક છે. એની સાથે તમારે ઝઘડા ઓછા થતા હોય. તો યક્ષ દોષ આવે છે. એમાં શું થાય, આવકની સામે અશુભ ખર્ચ બમણો થઈ જાય. તમારી આવક ધારો કે 7 પડે 100 રૂપિયાથી, તમે જો દુકાનને વધારી બહાર નીકળો એટલે તમારા પર ફોન આવે કે ભાઈ 200 રૂપિયાનો ખર્ચો છે. એટલે આવકની સામે ખર્ચ બમણો થઈ જાય. એને આપણે યક્ષ દોષ કહીશું. આ 3 દોષ જેમ કે દેવ દોષ છે, દાનવ દોષ છે, યક્ષ દોષ છે. યક્ષ દોષ જે લોકોને હોય કે જેની આવકની સામે જાવકનું પ્રમાણ બમણું થતું હોય, એવા લોકોએ હંમેશા કૈલાસ યંત્ર ગળાની અંદર ધારણ કરવું જોઈએ. કારણ કે કૈલાસ એટલે ભગવાન શિવ અને શિવનો કૈલાસ ઉપર એક પ્રભુત્વ છે. જે કૈલાસ યંત્ર ધારણ કરે એટલે શિવનું યક્ષ ઉપર પ્રભુત્વ હોવાના કારણે યક્ષ દોષ આપોઆપ નિર્મૂળ થાય છે. બાકીના દોષની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડની અંદર કરશું. ત્યાં સુધી હું રજા લઉં છું. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે વેપારી મિત્રો માટે જ્યારે વેપાર ધંધામાં જ્યારે તેજી મંદી અથવા તો દોષ જે બનતા હોય છે અને અસંખ્ય દોષ જે હોય છે, એમાં તમે આજે આપણે 3-4 દોષની વાત કરી છે, તો ચોક્કસપણે વેપારી મિત્રો માટે આ ખૂબ જ ફાયદાની બાબત હતી. અને પંકજભાઈએ જે ઉપાયો બતાવ્યા તો એ ચોક્કસ એવી દોષની જે અસરો છે એમાંથી આપ બહાર નીકળી શકો. પંકજભાઈ, બીજા અન્ય પણ સવાલો છે આપણે ચોક્કસપણે આવતા એપિસોડમાં લઈશું. પરંતુ હવે જે સમય થઈ ગયો છે, આપણી પાસે વ્યુઅર ગેસ્ટ બી આવી ગયા છે, તો વ્યુઅર ગેસ્ટના પણ કેટલાક સવાલો છે, પ્રશ્નો છે, એ પણ આપણી સાથે ચર્ચીશું. તો લેટ્સ વેલકમ. ચોક્કસ વેલકમ કરો ગેસ્ટ. બિલકુલ. તો બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, શોમાં આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાઈ ગયા છે. મયુરબેન પંડ્યા, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને ખૂબ જ ઉત્સાહી આપણા કાર્યક્રમમાં રેગ્યુલર આપણો પ્રોગ્રામ જોવાવાળા છે. અને એમનું ઇન્ટ્રોડક્શન હું ઈચ્છીશ કે પોતે જ આપણે. હું એક રિટાયર્ડ પ્રિન્સિપલ છું. સ્કૂલમાં મેં લગભગ 26-27 વર્ષ નોકરી કરી, પણ છોકરીઓના હિસાબે મેં
રિટાયરમેન્ટ વહેલું લઈ લીધું હતું. એ પછી આકાશવાણીમાં પણ મને બોલાવતા હતા. 2000ની સાલથી આકાશવાણીમાં પણ સતત રહીશું, વાર્તાલાપ આપવા કે કોઈ પ્રોગ્રામ આપવા, વાર્તા હોય દરેકમાં મેં ભાગ લીધો છે. અને અમારી નાતના પ્રોગ્રામ થાય એમાં પણ ગરબામાં ને એમાં, ઇવન કોર્પોરેશનમાં જ્યારે રમતગમતનું થતું હતું ત્યારે પણ મેં ઇનામો લીધેલા છે અને નંબરો મેળવેલા છે. મારું ઇન્ટ્રોડક્શન આટલું જ છે. બિલકુલ સરસ. મયુરબેન, તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, પરંતુ જે જ્યોતિષ અને વિજ્ઞાન કાર્યક્રમમાં આપણા જે કન્સર્ન છે અને આપણી રુચિ છે, તો આપણે હું ચોક્કસ પૂછવા માંગીશ કે આ કાર્યક્રમ આપણે કેટલા સમયથી જુઓ છો અને આ કાર્યક્રમમાં ડૉક્ટર પંકજભાઈની કે આ શોની કોઈ એવી કઈ બાબતો જે વધુ તમને આકર્ષક કરતી હોય છે, પ્રેરિત કરતી હોય છે જોવા માટે, અને એવી કઈ બાબતો ગમે છે, તો એની થોડી વાત કરીએ. ચોક્કસ. લગભગ 10 વર્ષથી તો હું જોઉં છું. પહેલા જીટીપીએલ પર જુદો સમય હતો એટલે ખ્યાલ નહોતો રહ્યો, પણ હવે તો મને ખબર છે કે 8:30 જ આવે છે એટલે અમે પરવારીને બેસી જ જઈએ છીએ કે 8:30 થી 9 બીજું કોઈ જ કામ નહીં કરવાનું, આ જ પ્રોગ્રામ જોવાનો. અને પંકજભાઈનું ખરેખર બહુ જ સરસ માર્ગદર્શન હોય છે અને એને લીધે ઘણી બધી સમસ્યાઓ હલ થઈ છે. એમણે જે ટિપ્સ આપી છે ખરેખર આચરણમાં મૂકવા લાયક ટિપ્સ હોય છે. જો મૂકશે માણસો તો એમનું કામ થશે જ, એ મીનમેક છે. બિલકુલ બિલકુલ, ચોક્કસપણે સાહેબનો કાર્યક્રમ તો ઘણા સમયથી અને 600 એપિસોડ પણ પૂર્ણ થયા છે. આપણા જેવા દર્શક મિત્રોને ખૂબ સરાહ્યા છે અમારો કાર્યક્રમ. ત્યારે જો આપની એક રુચિ છે કાર્યક્રમમાં જોડાવાની આજે અહીંયા, તો જે આપના સવાલો થાય છે જ્યોતિષની દ્રષ્ટિએ અથવા તો આપણે કંઈ પૂછવું છે તો આપ પંકજભાઈને પૂછી શકો. હું કહે કર્મનો ગુરુ લગ્ન જીવન માટે કેવો? બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે. એ પહેલા તો આ શોમાંથી વડીલ એવા મયુરીબેન બહુ સારા ઘરમાંથી છે. એમના પુત્ર બધા જ ડૉક્ટર છે, ડેન્ટલ સર્જરી સાથે સંકળાયેલા છે. પોતે આકાશવાણીમાં છે અને આકાશમાંથી આજે ધરતી પર આપણા માટે આવ્યા છે. એની મોટી વાત છે. અને મયુરી શબ્દ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ વર્ડ, કારણ કે મયુર એક ઇસ્ટમેન કલર રાષ્ટ્રીય પક્ષી જેને આપણે કહીશું, જેને સામાન્ય ભાષામાં મોર કહીએ છીએ, પણ એની કળા, એના રંગ એ કુદરતી હોય છે. એમ મયુરીબેન પાસે પણ એમનું પોતાનું કુદરતી જ્યોતિષ છે, જ્ઞાન છે, વક્તવ્ય છે, સ્પીચ છે, વ્યક્તિત્વ છે, આભા છે, બધું જ છે. અને સૌથી મોટી વાત એ છે કે એ મયુરીબેન આજે આપણા શોની અંદર છે. કર્કનો ગુરુ, સામાન્ય ભાષામાં મયુરીબેન મને નર્કનો ગુરુ કહેતો હોઉં છું, બરોબર છે. ભગવાન રામને કર્કનો ગુરુ, લગ્ન જીવન નિષ્ફળ. ફિલ્મ અભિનેત્રી રેખાને કર્કનો ગુરુ, લગ્ન જીવન નિષ્ફળ. રવિન્દ્રનાથ ટાગોરની શિષ્યા અમૃતા પ્રીતમ કર્કનો ગુરુ, લગ્ન જીવનમાં 0. આજે મારી પાસે એવા કેટલા બધા કેસ આવે છે જે 1991માં જન્મેલી દીકરીઓ દીકરા હોય કે જેમને કર્કનો ગુરુ હજી લગ્ન થયા જ નથી. એટલે કર્કનો ગુરુ કહેવાય ઉચ્ચનો, અને એ પાછું 12મે હોય તો સાંભળો, કર્કનો ગુરુ કહેવાય ઊંચનો કહેવાય, પણ એના કામ જરા નીચ જેવા છે. કારણ કે કર્કનો ગુરુ ઊંચનો થાય. ગુરુ શુભત્વ સાથે સંકળાયેલો શબ્દ છે, પણ શુભત્વ આપવાની જગ્યાએ દુઃખ આપે છે. લગ્ન જીવનમાં કુઠારાઘાત કરે છે, લગ્ન જીવનની પવિત્રતાને ક્યાંક બ્રેકઅપ કરે છે અને લગ્ન જીવનને શાંતિથી ઝરણાના ફ્લોની જેમ વહેવા દેતો નથી. એનું કારણ તમને સમજાવી દઉં. કર્ક રાશિની અંદર 2 નક્ષત્ર ખૂબ જ મોટો રોલ કરે છે, પુષ્ય અને આશ્લેષા. આશ્લેષા નક્ષત્રની બીજી ગાય છે. ભગવાન રામનો તમે વિચાર કરો તો પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો, પણ બિચારા લગ્ન જીવનમાં દુઃખી થયા. કારણ કે મૂળભૂત રીતે પુષ્ય નક્ષત્ર એ શનિનું નક્ષત્ર છે અને શનિની કષ્ટ, પીડા, એકલવાયાપણું, બ્રેકઅપ, પ્રૌઢાવસ્થા, દુઃખ, દર્દ સાથે જ આ સંકળાયેલો ગ્રહ. શનિથી પનોતી આવે એટલે જાણે કર્કનો ગુરુ હોય તો લગ્ન જીવનની અંદર પનોતીની શરૂઆત થઈ ગયો, આવડે લાગ્યા કરે. એટલે કર્કનો ગુરુ એટલા માટે હું નર્કનો ગુરુ કહેતો હોઉં. આશ્લેષા નક્ષત્રમાં કર્કનો ગુરુ હોય તો બુધનું નક્ષત્ર છે એટલે એમાં વાણી પ્રહાર ખૂબ થાય.
એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ થાય અને છેવટે લગ્ન જીવન છૂટું પડી જાય. પુષ્ય નક્ષત્રમાં હોય તો દુઃખ આપે, કારણ કે શનિનું નક્ષત્ર છે. એટલે કર્કનો ગુરુ છે ને એની અંદર કોઈક એવી નેગેટિવિટી છે કે તમને કાં તો લગ્ન જીવન શરૂ નથી કરવા દેતો અને શરૂ કરે તો પૂરું નથી કરવા દેતો. બરોબર. તો આ કર્કના ગુરુની રામ કહાણી છે. રામ કહાણી શબ્દ એટલા માટે વાપરું કે ભગવાન રામ પણ એનાથી હેરાન થઈ ગયા હતા. બિલકુલ. એટલે આપણી તો શું વિચાર છે, બરોબર ને? બિલકુલ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. જે કર્કનો ગુરુ છે એ લગ્ન જીવન માટે ક્યાંક મોટી પ્રતિકૂળ બાબત છે અને નિસંદેહ એમાં તમે ખૂબ સારા વાત કરી. મયુરીબેન, કોઈ અન્ય સવાલ હોય તો એ પણ આપ કરી શકો. બીજું મારું સૂર્ય શનિ વિશે છે. સરસ. એ બે કોમ્બિનેશન હોય, બાપ દીકરાને ના બને તો તમે જણાવ્યું છે. પણ એનાથી વધારે શું આમ એમ કે છે શનિ મંડળની પૂજા કરાવ ના કરાવવાનું, તો હું એમાં માનતી નથી. ના, બિલકુલ નહીં માનવાનું. કારણ કે મને એ નથી કે સૂર્યને અર્ઘ આપો એ વસ્તુ જુદી છે, પણ સૂર્ય શનિનું કોમ્બિનેશન કેવું? જો પહેલી વસ્તુ, સૂર્ય શનિનું કોમ્બિનેશન ઘણા બધા પ્રખર વિદ્વાનો, વીઆઈપી પીપલ, વિભૂતિઓ એમની કુંડળીમાં આવેલું હોય છે. અત્યારે જગતનો નંબર 1 ધનપતિ કહેવાય, ધનાઢ્ય માણસ, જેને આપણે બિલ ગેટ્સ કહીએ છીએ, એના 5મા સ્થાનની અંદર તુલા રાશિમાં સૂર્ય શનિની યુતિ છે. આ સમજવાની કોશિશ કરજો, બરોબર છે? એવા ઘણા વિરલ વ્યક્તિત્વ છે કે જેમના 5મા સ્થાનની અંદર, 7મા સ્થાનની અંદર, ભાગ્ય સ્થાનની અંદર સૂર્ય શનિની યુતિ આવેલી છે. તમે દુર્યોધનની સાચી કુંડળી કરો, તેમાં પણ સૂર્ય શનિની યુતિ છે, બરોબર છે? તો કેટલાક સારા વ્યક્તિત્વો પણ છે કે જેમની ઓરિજિનલ કુંડળી, ગૂગલની કુંડળીની વાત નથી કરતો હું. તમે પ્રખર વિદ્વાન ફિલોસોફર કૃષ્ણમૂર્તિની કુંડળી કાઢો, તેમાં પણ સૂર્ય શનિની યુતિ છે. તો સૂર્ય શનિની યુતિ દરેક જગ્યાએ ખરાબ જ કરશે એવું જરૂરી નથી. કૃષ્ણમૂર્તિની વાત કરી તો સારું જ કર્યું ને, બિલ ગેટ્સની વાત કરી સારું કર્યું છે. સૂર્ય એ પિતા છે, શનિ પુત્ર છે. પિતા અને પુત્ર વચ્ચે એક જનરેશન ગેપ હોવાના કારણે કાયમ શનિ સૂર્ય કે પિતા પુત્રને બન્યું નથી. પણ આવી યુતિ ખરાબ ફળ આપશે એવું માનવાનું કોઈ જ કારણ નથી. અલબત્ત હું ચોક્કસ કહીશ કે તમારે કંઈ ના આવડે તો પ્રત્યક્ષ દેવ સૂર્યની પૂજા કરો, સૂર્યને અર્ક આપો, સૂર્યના મંત્ર જાપ કરો, એના બીજ મંત્ર બોલો. કેટલાક લોકો માણિક પહેરવાના આજકાલ સાચા માણિક ના પણ મળતા હોય. બીજી વસ્તુ કે તમે સવારે સૂર્યાષ્ટક મૂકો તમારા બ્લુટૂથથી, એને સાંભળ્યા કરો. આદિ દેવ નમસ્તુ બ્રહ્મ, કેટલું સરસ ગાયેલું છે ને. એ તમે ગુંજે તમારા પંચ મહાભૂત તત્વોની અંદર એનો રણકાર આવે અને તમને મજા આવી જાય. એ પ્રકારનું આ એક જેને કહી શકાય કે સુંદર મજાનું આ સ્ત્રોત છે, આદિત્ય સ્ત્રોત છે. આદિત્ય સહસ્ત્ર નામ કરો, આદિત્ય સ્ત્રોત કરો, આદિત્યના 6 નામ બોલો. આદિત્ય ભાનુ ભાસ્કરમ, રવિ સૂર્ય દિવાકરમ, ખટનામ સમરમ નિત્યમ, દુઃખ દરિદ્ર નસ્ત તમાશોની અંદર ઘણી વખત કહું છું. પણ સૂર્ય શનિની યુતિ ખરાબ છે એવું માનીને ચાલવાનું બિલકુલ જ કારણ નથી. ગમે તેવી કુંડળીમાં યુતિ હોય પણ આપણે સારા હોઈએ તો યુતિનો દોષ લાગતો નથી, એ વાત ચોક્કસ છે. ખૂબ સરસ વાત કરી તમે. હવે મારે પંચક વિશે જાણવું છે કે પંચકનું કહે છે. બિલકુલ. તો કયા કયા પંચક? જો પંચક, પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું? હું તમને પંચક વિશે સરળ વ્યાખ્યા આપી દઉં. હા, આપણે વિસ્તૃત રીતે એટલા માટે ચર્ચા નથી કરી શકતા કારણ કે આ શોની એક ટાઈમ લિમિટ સમય છે. મર્યાદા. પણ પંચક itself is an auspicious word. પંચ મહાભૂત તત્વ છે, આપણે ખરાબ કહીએ છીએ, પંચામૃતને ખરાબ કહીએ છીએ. તો જ્યોતિષશાસ્ત્રમાં પંચક પણ એ પંચામૃત અને પંચ મહાભૂત તત્વ જેટલું જ બળ ધરાવે છે. પણ એવા માણસો મેં ઘણા જોયા છે કે પંચકમાં શુભ કામ ના થાય, અશુભ કામ ના થાય, અલગ અલગ વાત છે. પંચક ધનિષ્ઠા નક્ષત્રથી શરૂઆત થાય અને રેતી નક્ષત્ર, 5 નક્ષત્રનો સમૂહ એવો પૂર્ણ થાય. કુંભ અને મીન રાશિની અંદર આ પંચકની સમાપ્તિ થઈ જાય. સામાન્ય રીતે પોળોમાં કોઈ કે ગામમાં માણસ મરી જાય એટલે કે 5 માણસ મરી જશે. પણ સાથે સાથે એ જોવાની વસ્તુ છે કે એક બાળક જન્મે તો 5 બાળક જન્મે છે. એમ નહીં, પણ એટલે એમ કે પહેલું પંચક ગામ પંચક ને હા. પંચક એવી રીતે હા, એ જ ને. હા, પણ એ પંચકનો
આજે જે ભ્રમ છે એને પહેલા દૂર કરવાની જરૂર છે. બિલકુલ. બરોબર છે. પંચકમાં એક જ વસ્તુ ના થાય, કારણ કે માણસ હેરાન થઈ જાય. લગ્ન ના થાય. બીજું 5 લગ્ન થાય, એક લગ્ન તો સંભાળી શકતા નથી, તો 5 લગ્ન તો ક્યાં આપણી વિશાળ છે ભાઈ. બિલકુલ. બરોબર છે ને. એટલે અલગ અલગ સ્ક્રિપ્ચર્સ ગ્રંથની અંદર પંચક વિશે, જેમ કે તમે લઘુ પારાશરી વાંચો ને ઊંડાણપૂર્વક, તો એની અંદર તમારે ગ્રામ પંચક છે, શેરી પંચક છે, પછી કુટુંબ પંચક છે, બરોબર, જ્ઞાતિ પંચક છે અને પાટલા પંચક છે. પછી બીજા ઘણા લોકો આને જુદા જુદા પંચક તરીકે પણ બિરાજે છે. અત્યારે લોકો દેશ પંચક તરીકે પણ લોકો ઓળખતા હોય છે, પછી પ્રદેશ પંચક તરીકે ઓળખતા હોય છે, સમાજ પંચક તરીકે ઓળખતા હોય છે. વ્યાખ્યાઓ જુદી 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 વ્યાખ્યા છે, સંશોધનો થઈ રહ્યા છે. પણ પંચક એટલે ખરાબ, કે વિષ યોગ એટલે ખરાબ, કે ચાંડાળ યોગ એટલે ખરાબ, કે કેમુદ્રમ યોગ ખરાબ. જ્યોતિષશાસ્ત્રની અંદર આ યોગ ખરાબ છે ને આ યોગ સારો, એવું કશું જ નહીં. તમને શું અનુકૂળ છે એ તમારા માટે ગ્રેટ છે. તમને ખીચડી આપે તો તમને ના ગમે, પણ માદા માણસ માટે શ્રેષ્ઠ છે. બરાબર છે. બિલકુલ. પંજાબીઓને દહીં ગમે છે, લસ્સી ગમે છે, અને આપણે એ લોકોને પિત્ત થઈ જાય છે. હા. બરોબર છે ને. સાચી વાત. તો તમારા માટે શું પ્રતિકૂળ છે, શું અનુકૂળ છે, એ જ્યોતિષશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંતની અંદર છુપાયેલો મર્મ અને કર્મ એનો અર્થ છે. સો મયુરીબેન, થેન્ક યુ વેરી મચ. તમે સુંદર મજાના પ્રશ્નો, સ્વયંસ્ફુરિત સ્પોન્ટેનિયસ પ્રશ્નો મારી સમક્ષ મૂક્યા, અને મને એવા માણસો ખૂબ ગમે છે કે જે ખરેખર મને ચેલેન્જ આપે, પડકાર આપે. બિલકુલ. બિલકુલ. સો થેન્ક યુ વેરી મચ. મારે તમને આભાર માનવાનો કે તમે આ બધી છણાવટ અમને સરસ રીતે કરી. પંકજભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે ખૂબ જ રસપ્રદ મયુરબેને ખૂબ સારા સવાલો કર્યા અને તમે એમના સારા માર્ગદર્શન પણ આપ્યા. અને જ્યારે આપણા જેવા દર્શક મિત્રો અમારા કાર્યક્રમમાં જોડાય છે ત્યારે અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે. મોરેવર કે એમના પ્રશ્નો સમસ્યાના સમાધાન કરવામાં પણ અમને ખૂબ જ ખુશી મળે છે. તો દર્શક મિત્રો, સમયની મર્યાદા છે એટલે આપણે કાર્યક્રમ સમાપન તરફ છે, પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પણ જો આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન પ્રત્યક્ષ ડૉક્ટર પંકજભાઈ સાથે ચર્ચા માંગતા હોય આ કાર્યક્રમમાં અને જોડાવા માંગતા હોય તો ચોક્કસપણે આપ જે તે દિવસે ફોન કોલ્સ કરી આપની એપોઇન્ટમેન્ટ લઈ અને કાર્યક્રમમાં સહભાગી બની શકો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. રાહુ અને રાશિઓ એની પણ થોડીક એક વિશેષ વાત કરી. વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે. મકર કુંભમાં ખૂબ સારું કહેવાય છે. રાહુ 3, 6, 10, 11 સ્થાનમાં ખૂબ સારું કહેવાય છે. ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ